ચુંબકીય બળનું સૂત્ર ભણી ગયા Q સદિશ V ક્રોસ સદિશ V તેમજ લોરેન્સ ફોર્સ એનું પણ સૂત્ર આપણે ભણી ગયા લોરેન્સ એ વૈજ્ઞાનિકનું નામ છે જેમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંનેના બળનો સમાવેશ થાય છે અને બંનેનો સદિશ સરવાળા રૂપે આપણને સૂત્ર મળતું હતું વિદ્યાર્થી મિત્રો આજની આ જે સમજણ મેળવેલી છે ગઈકાલની એને આગળ વધારીએ ગઈકાલે એની લાક્ષણિકતાઓ પણ જોઈ હતી એ ચુંબકીય બળની લાક્ષણિકતાઓ તમને ખ્યાલ હશે કે 5 અલગ અલગ કિસ્સામાં ચુંબકીય બળ શૂન્ય મળતું હતું ઓકે એના બે કિસ્સાઓને રિપીટ કરી આજે બહુ જ અગત્યનો ટોપિક છે આપણા ચેપ્ટરનો હોટ ફેવરિટ ટોપિક છે અને એની મદદથી વૈજ્ઞાનિકોએ સાયક્લોટ્રોન એ આજે આ લેક્ચરનો આપણો મેઇન ટોપિક છે સાયક્લોટ્રોન એ મશીનનું નામ છે અને એ કયા સિદ્ધાંત પર કામ કરે છે એને સમજવા માટે ટેક્સ્ટબુકમાં પ્રોપરલી નથી આપ્યું તમને એક સ્પેસિફિક કિસ્સાઓ લઈને બતાવીશ કે જેથી કરીને એક નહીં 3 થિયરી તમારી એકદમ સહેલાઈથી તૈયાર થઈ જશે તો પ્રશ્ન આપણો એવો છે ગતિ કરતા વિદ્યુતભારિત કણનો ગતિપથ કેવો હોય એના વિશે ચર્ચા કરો ફરી કહું ગતિ કરતા વિદ્યુતભારિત કણનો ગતિપથ એની ડાયરેક્ટ આવો ક્વેશ્ચન નહીં પૂછે તમને થિયરી તરીકે પણ આ તમને સમજણ 3 થિયરી સમજશો એટલે આઈડિયા આવશે તો અત્યારે આપણે ઓલરેડી એક પહેલો ભાગ એમાં આપ્યો નથી પણ સમજી લઈએ તો ગતિ કરતા વિદ્યુતભારિત કણનો ગતિપથ ઓકે એના માટે ચુંબકીય બળ 3 આપણે ભાગ તો છે પણ ચુંબકીય બળનું સૂત્ર લખીએ પછી આપણે એને સમજીએ ચલો એનું મૂલ્ય d q e sin θ b અને b વચ્ચેનો કોણ b અને b વચ્ચેનો કોણ બરાબર સદિશ b અને સદિશ t વચ્ચેનો કોણ છે આટલું ક્લિયર છે તમારા મગજમાં ક્લિયર છે ઓકે ચલો fm dq e sin θ જ્યાં θ એ સદિશ b અને સદિશ b વચ્ચેનો કોણ છે ઓકે આ તો મૂલ્ય છે હવે એ θ ને પહેલો કેસ લઉં છું θ 0 ઓર θ 180 બંને કિસ્સા આપણે અલગ અલગ કરીએ θ 0 હોય અને θ 180 હોય ચલો θ 0 હોય એનો મતલબ શું v ની દિશા એ જ v ની દિશા અને વિદ્યુતભારિત કોણ અહીંયાથી આમ ગતિ કરાઈએ તો બોલો આની પર ચુંબકીય બળ લાગે છે ના ચુંબકીય બળ કેટલું 0 કારણ કે sin 0 કેટલા 0 ચુંબકીય બળ લાગતું નથી વિદ્યુતભારિત કોણ જે દિશામાં ગતિ કરે તો બળ જ ના લાગે તો ન્યૂટનના ગતિના પહેલા નિયમ મુજબ એ પોતાની મૂળ ગતિ ચાલુ રાખશે એટલે એનો ગતિપથ કેવો આવશે સુરેખ ફરી એક વખત યાદ કરી લો બંને વચ્ચેનો ખૂણો 0 છે એટલે ચુંબકીય બળ લાગતું નથી આ વિદ્યુતભારિત કણ પર ચુંબકીય બળ લાગતું નથી તો ન્યૂટનના ગતિના પહેલા નિયમ મુજબ એ પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખશે મતલબ ગતિપથ એનો સુરેખ આવશે ક્લિયર સિગ્નલ થીટા અહીં આવશે ચલો v ની દિશા એ b કરતા વિરુદ્ધ હોય b ડાબી બાજુ લઈએ અને v જમણી બાજુ લઈએ for sake of simplicity તો વિદ્યુતભારિત કણ જો એને ગતિ કરતો હોય તો આ કિસ્સામાં ખૂણો કેટલો થયો એને 0 અહીંયા કેટલો છે 180 ખૂણો 180 થાય તો sin pi 0 થશે તો ઉદ્ભવતું ચુંબકીય બળ વિદ્યુતભારિત કણ પર કોઈ પણ જાતનું બળ લાગશે નહીં આ ગઈકાલના 5 કેસમાં પણ આપણે ભણેલા છે એનો ગતિપથ કેવો આવશે સુરેખ શા માટે ગતિપથ સુરેખ આવશે વિચારો જાતે એઝ ઇટ ઇઝ લોજિક જે આપણે સમજાય બળ જ લાગતું નથી ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ એવું કે કોઈ કણ પર બળ ન લાગે તો એ કણ પોતાનું સ્થિર હોય તો સ્થિર અચળ વેગી ગતિ કરતો હોય તો અચળ વેગી ગતિ ચાલુ રાખે મતલબ કે એના સુરેખ પર ગતિ કરશે તો ખાસ ધ્યાન રાખજો એમસીક્યુ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડાયરેક્ટ એમસીક્યુ માટે લોજિક તમને ટેક્સ્ટબુકથી ક્લિયર નહીં થાય ઓકે તો આપણે તો ઘણા બધા એંગલ વિચારી શકાય ને એંગલ 0 છે 0 લીધો 180 લીધો તો 90 પણ લઈ શકાય 0 અને 90 ની વચ્ચેનો પણ લઈ શકાય બસ એક્ઝેક્ટલી આ ફોર્મેટને આપણે સમજવાનું છે આવનારા લેક્ચરમાં તો આ ખાસ થિયરી કરાયો કેસ 1 કરો કેસ 1 ધીસ ઇઝ કેસ 1 કેસ 2 ને બહુ ડિટેલમાં સમજવાનું કારણ કે અહીંયા તો બળ 0 આવ્યું એટલે આપણે કોઈ કામ જ નથી હવે બળ નોન 0 આવે બળ મહત્તમ ક્યારે થાય ચલો કેસ 2 લઈએ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે કેસ 2 θ 90 ડિગ્રી અથવા fm max થાય મહત્તમ ચુંબકીય બળ સંજ્ઞામાં થોડી કન્ફ્યુઝિંગ ના રાખતા મેગ્નેટિક ફોર્સ છે આ મેગ્નેટિક ફોર્સનું મહત્તમ મૂલ્ય ક્યારે મળે જો e v અને t વચ્ચેનો ખૂણો 90 લઉં તો ચલો કેસ 2 90 ડિગ્રી તો fm કેટલું મળશે
અથવા 0 અને 90 ની વચ્ચેનો તો વર્તુળાકાર ગતિપથ બી નહીં થાય, સુરેખ બી નહીં થાય, તો કેવો થશે? હેલિકલ. હેલિકલ શું છે આપણે આવનારા લેક્ચરોમાં સમજવાનું છે. હેલિકલ પાથ જોવા મળશે. ઓકે, તો આ એક વિશેષ ચર્ચા થઈ. ચુંબકીય બળનો ખૂણો જો બદલીએ તો એ વિદ્યુતભારી કણ પર લાગતું બળ બદલી શકાય. અને આકાર બદલી શકાય. એનો ગતિપથ સુરેખ પણ મળે, વર્તુળાકાર પણ મળે અને હેલિકલ પણ મળે. જોઈશું હવે કેસ સમજ્યા બાદ કેસ 2 અને કેસ 3 ને ડિટેલપૂર્વક સમજવા માટે નિયમિત વર્તુળમય ગતિને સમજીએ. નિયમિત વર્તુળમય ગતિનો સંપૂર્ણ કોન્સેપ્ટ તમે કાઇનેમેટિક્સમાં ધોરણ 11 માં કરેલો છે. થોડું રિકોલ કરીએ. નિયમિત વર્તુળમય ગતિ થતી હોય તો વેગ કેવો હોય? વેગનું મૂલ્ય અચળ હોય, જેના અચળ હશે, પણ દરેક બિંદુએ વેગની દિશા કે હશે? સ્પર્શકની દિશામાં. એક્ઝેક્ટલી ક્લિયર છે તમને? ચલો, માનો કે આ વર્તુળ હોય તો વર્તુળાકાર ગતિ કોઈ કોણ કરી રહ્યો છે? કોણ P વર્તુળમય ગતિ કરે છે. તો કેન્દ્ર તરફ બળ હશે. કેન્દ્ર તરફ શું હશે? બળ, જેને આપણે કેન્દ્રગામી બળ કહીએ છીએ. અને સ્પર્શકની દિશામાં વેગ હશે. બરાબર. કોઈ એક જગ્યાએ આપણે બતાવીએ સદિશ F અને એ બે વચ્ચેનો ખૂણો 90 હશે. તો આ શરત આપણને મળવી જોઈએ. કેવી રીતે મળે છે? તો અહીંયા આપણે બતાવીશું આકૃતિ. વર્તુળાકારમાં બતાવે. બરાબર. આ તમારી સમજણ માટે છે. પણ બી વર્તુળાકાર ગતિ કરે. એક્ઝેક્ટલી એવું અહીંયા ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે વિદ્યુતભારી કણ ગતિ કરે ને તો આવું જોવા મળે છે. ચેક કરીએ. ચલો, બહુ અગત્યનો કોન્સેપ્ટ છે. આ બંને વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી છે. ચલો, આપણને ચુંબકીય બળનું સૂત્ર ખબર છે. Fm q × v ક્રોસ v અને b વચ્ચેનો ખૂણો કેટલો લઈએ છીએ? 90. બરાબર. તો કિસ્સો કેવો છે? 90 ડિગ્રી b અને b વચ્ચેનો. તો Fm કેટલું થયું? Fm થયું bq. v is perpendicular b હોવાથી Fm થયું bq મૂલ્ય. હવે Fm એ b ને પણ લંબ છે, Fm એ b ને પણ લંબ છે. ક્રોસ પ્રોડક્ટનો રૂલ્સ આપણને ખબર છે. Fm is perpendicular to b. અત્યારે આની જરૂર છે તો આ લઈએ. ચુંબકીય બળ એ વેગને લંબ છે. ઓકે, જોઈ લો. ચુંબકીય બળ વેગને લંબ. હમણાં આપણે આકૃતિ દોરીને સમજીશું. ચુંબકીય બળ વેગને લંબ છે. બરાબર. ધ્યાનથી સમજજો. તમારે કાર્ય શોધવું. ગતિ ઉર્જા પરથી મને કાર્ય ઉર્જા પ્રમેય તમને ખબર છે. W = ડેલ્ટા T. એટલે W શોધીશ તો મને ડેલ્ટા K મળશે. ડેલ્ટા K પરથી મને V મળશે. ઓકે, તો મને લોજિક ક્લિયર. આપણું લોજિક ક્લિયર થશે કે શા માટે વિદ્યુતભારી કણ ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે V અને B વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી હોય ત્યારે વર્તુળાકાર ગતિ શા માટે કરે છે? હમણાં તો આપણે જોયું ડાયરેક્ટ પરિણામ, પણ એ કેવી રીતે મળે છે? Fm એ પરપેન્ડિક્યુલર શું છે? V. જો Fm એ V ને પરપેન્ડિક્યુલર હોય તો કાર્ય કેટલું થયું? ચલો, કાર્ય એટલે શું? બળ ગુણ્યા સ્થાનાંતર. તો સ્થાનાંતર તમને ખ્યાલ હશે. જો Fm એ B ને લંબ હોય તો Fm એ B ને પણ લંબ હોય. જ્યાં D શું છે? સ્થાનાંતર. શા માટે આવું લખ્યું? તો બેઝિક કોન્સેપ્ટ છે. સ્થાનાંતરની દિશામાં વેગ હોય. ઓકે, તો આ બંનેની દિશા એક જ હોય તો આપણે રિપ્લેસ કરી શકીએ. હવે કાર્ય એટલે ડોટ ગુણાકાર છે. Fm બળ F ડોટ D બળ ગુણ્યા સ્થાનાંતર. Fm અને D વચ્ચેનો ખૂણો કેટલો છે? 90. તો Fm D cos 90 કેટલું થઈ? 0. કાર્ય કેટલું મળ્યું? 0. કાર્ય ઉર્જા પ્રમેય યાદ કરો. કાર્ય ઉર્જા પ્રમેય પરથી શું વપરાય? કાર્ય ઉર્જા પ્રમેય પરથી વર્ક એનર્જી થિયરમ W =
ઝડપ કેવી થઈ? અચળ. ઝડપ અચળ હોય અને બળ કે વેગને લંબ હોય તો ગતિ ઓલવેઝ કેવી આવે? વર્તુળાકાર. કેવી આવે? વર્તુળાકાર. તો આપણે આગળ સમજીએ. આમ આ બધી વર્તુળાકાર ગતિના કિસ્સા ચાલી રહ્યા છે. બહુ ધ્યાનથી સમજો. નંબર 1, w કેટલું થયું? કાર્ય 0. ગતિ ઊર્જામાં થતો ફેરફાર કેટલો? 0. તો ગતિ ઊર્જા બંને કેવી? સરખી. અને ગતિ ઊર્જા સરખી તો વેગ કેવો? વેગનું મૂલ્ય કેવું? સરખું. અથવા ઝડપ કેવી? સરખું. સિમ્પલ લોજિક બતાવો. ગતિ ઊર્જા અદિશ છે, ગતિ ઊર્જા અદિશ છે, ઝડપ પણ અદિશ છે અને અદિશ દર્શાવવા માટે કોઈ મૂલ્યની દિશાની જરૂર પડતી નથી. અને ગતિ ઊર્જા જો અદિશ હોય તો એમાં આપણું v એ અદિશ જ હોય અને v એ શું છે? કણની ઝડપ. તો આ કણની ઝડપ કેવી થઈ? અચળ. તો ઝડપ અચળ થઈ. v = vi. તો ઝડપ અચળ હોવાથી તેમજ વેગ સદિશ બદલાતો હોવાથી કણ ચુંબકીય ક્ષેત્ર B માં વર્તુળાકાર ગતિ કરશે. વર્તુળાકાર ગતિ કરશે. ફરી એક વખત બધી જ કન્ડિશન હાઇલાઇટ કરાવી દો. આ એક્ઝેક્ટલી આપણે ધોરણ 11 ને રિકોલ કર્યો છે થોડું અને એને આપણે આ થિયરી જોડે મર્જ કરીશું. તો આખો કાઇનેમેટિક્સ નો કોન્સેપ્ટ એવો હતો કે કોઈ બી કણ વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય તો એનો વેગ સદિશ દરેક જગ્યાએ બદલાશે. અહીંયા આવશે વેગ સદિશ આમ, અહીંયા આવશે વેગ સદિશ આમ, બરાબર. પણ ઝડપ બદલાતી નથી. ઝડપ અચળ રહે છે. ઝડપ અચળ, વેગ સદિશ બદલાય. વેગ સદિશ બદલાય છે, બરાબર. અને ચુંબકીય બળ કેવું છે? સોરી, બળ એ વેગને કેવું છે? લંબ. એક્ઝેક્ટલી અહીંયા ચુંબકીય બળ વેગને લંબ હોય તો કાર્ય 0, ગતિ ઊર્જામાં ફેરફાર 0, ગતિ ઊર્જા અચળ, ઝડપ અચળ, ઝડપ અચળ, વેગ સદિશ બદલાય. તો કણ કેવી ગતિ કરશે? વર્તુળાકાર ગતિ કરશે. તો આ તમને થોડું સ્ટાન્ડર્ડ 11 નું કાઇનેમેટિક્સ આપણે રિકોલ કર્યું છે. સરસ. 3 કેસ હોય એના ડિટેલ પૂર્વક અભ્યાસ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. પણ હજી આપણે આ લેક્ચરમાં બહુ અગત્યની ઇન્ફોર્મેશન, વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચર તમારો આમ એક્સ્ટ્રા જેવું છે પણ તમને ક્લિયરલી આઈડિયા આવવો જોઈએ. હું ફરી બોલું છું, આ લેક્ચર જ આપણો એક્સ્ટ્રા જેવો છે પણ ચેપ્ટરનો જે ટોપિક ચાલી રહ્યો છે એમાં જો તમારે અન્ડરસ્ટેન્ડિંગ ફીલિંગ લાગતી હશે Fm = q × b × b તો તમને 3 વસ્તુઓ ખબર હોવી જોઈએ. એનો ખૂણાનું વેરિએશન, પછી એ સદિશ છે અને સદિશ છે ક્રોસ નિયમ મુજબ વેરી થાય તો એની દિશા. તો અત્યાર સુધીની ચર્ચામાં આપણે ખૂણાનું લોજિક સમજી લીધું. ખૂણો 0, ખૂણો 90, 0, 90, 180 થી કોઈ બીજો હોય તો કેવો આકાર આવે, આ બધા જ એમસીક્યુ તમને હોટ ફેવરિટ ક્વેશ્ચન છે. જો તમને પૂછાશે કોમ્પિટિટિવમાં ડાયરેક્ટ તમે લખી શકો. એની ડિટેલ પૂર્વકની ચર્ચા હજી બાકી છે. તો એ પહેલા શા માટે દિશા બાકી રહી જાય? કારણ કે આખા ચેપ્ટરમાં જો દિશા તમને નહીં ખબર પડે તો આખું ચેપ્ટર તમારું ફોગટ જશે. ફરી કહી દઉં, ચુંબક એ જમણા હાથનો ખેલ છે. ચુંબક એ જમણા હાથનો ખેલ છે. એટલે ચેપ્ટર 4, 5 અને 6 ખૂબ સારી રીતે તૈયાર કરવા છે. તો તમે જમણા હાથના પેન એકલી પકડતા હોય, લેફ્ટી હોય તો કશું નહીં, જમવાનું જમતા હશે તો એ લોકો માત્ર જમવા માટે નહીં કે માત્ર લખવા માટે નહીં પણ જમણા હાથનો ઉપયોગ હવે થમ્સ અપ બતાવવા માટે પણ તમારે કરવું પડશે ખાસ. અને 6 દાખલા હું તમને લઈને આવ્યો છું અને આ વિડિયો તમે ભરપૂર રીતે પ્રેક્ટિસ કરશો તો હું માનું છું ત્યાં સુધી કોઈ પણ આકૃતિ આપી હશે કોઈ બી ચેપ્ટરની તમે ડિરેક્શન જાતે ફાઇન્ડ કરી શકશો. હવે ખાસ જોજો ત્યાંથી દિશા શોધવાની અલગ અલગ મેથડ. ધોરણ 10 માં સાહેબ તમે વાત કરો છો, 11 માં સ્ક્રૂની વાત કરતા હતા. સ્ક્રૂ જે દિશામાં આગળ વધે એ દિશામાં, બરાબર. હવે જમણા હાથનો અંગૂઠો વાપરો છો, કોઈક લેફ્ટ હેન્ડ રૂલ વાપરે, કોઈક હથેળીનો નિયમ વાપરે. અરે ભાઈ, વૈજ્ઞાનિકો તો ઘણા બધા હોય, એક જ વસ્તુની અલગ અલગ મેથડ હોય, તમને જે ફાવે એ પકડી રાખો. ટેક્સ્ટબુકમાં ઘણી બધી મેથડનો ઉપયોગ કર્યો છે તો હું 3 મેથડ બતાવું છું. એકચ્યુઅલી 4 રીત છે પણ જમણા હાથના સ્ક્રૂનો નિયમની રીત તમે ક્રોસ પ્રોડક્ટની શોધવા માટે ધોરણ 11 માં વાપરી ચૂક્યા છો એટલે એનું નામ લખ્યું નથી. તો દિશા શોધવાની રીત નંબર 1 જમણા હાથનો અંગૂઠાનો નિયમ જે આપણે અત્યાર સુધી વાપરી રહ્યા છે. બીજો હથેળીનો નિયમ, આ તમને કંઈક નવીનતા લાગશે. તમે ઋતિક રોશનનો ડાન્સ જોયો છે કે હોના પ્યાર? એમાં ઘણા બધા કહેશે હા એનું હોટ ફેવરેટ સોંગ હતું, યાદ કરો. હમણાં આપણે
એ હથેળીનો નિયમ જ્યારે આપણે સમજીશું તો એના જેવી થોડી એક્સરસાઇઝ આપણે કરવી પડશે જેથી કરીને સરળતાથી તમને આ નિયમ છે એ યાદ રહી જાય ચલો એ નિયમ શું કહે છે સમજી લઈએ આંગળીઓ જમણા હાથની આંગળીઓ કઈ જમણા હાથની આંગળીઓ ડી ની દિશામાં જે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર આપે એ દિશામાં જમણા હાથની આંગળીઓ ફેલાઈ દેવાની અંગૂઠો છે એ વેગની દિશામાં રાખવો અંગૂઠો વેગની દિશા એટલે પોઝિટિવ ચાર્જ વેગની દિશા એટલે સમજો પોઝિટિવ ચાર્જ ધન વિદ્યુતભારની દિશામાં તો હથેળી જે ઇન્ડિકેટ કરે ને હથેળી તરફ એ તમને બતાવે હથેળી યાદ કરો ઋતિક રોશનના સોંગમાં આ રીતે એવો એક્શન કરતો હોય છે બરાબર એક પલકાજી નામ એમાં તો એ બી આપણે એક્શનો કરવી પડશે તો તમને સરળતાથી યાદ રહેશે અધરવાઇઝ ત્રીજી રીત દિશા શોધવાની ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ બાજુ ડાબો હાથ કોકેમાં જમણો હાથ કપાઈ ગયો છે તો પછી ડાબા હાથ માટે પણ આ રૂલ વેલિડ છે ત્રણેય કિસ્સામાં તમે દિશા શોધશો જવાબ એક જ આવશે જે સાચું હશે ફરી બોલું છું ત્રણ અલગ રીત છે જવાબ એક જ આવશે મેથડ અલગ અલગ છે જમણા હાથનો અંગૂઠો કે એક લવ્યની જેમ ગુરુને આપી દીધો હોય તો પછી એવા વ્યક્તિનો અંગૂઠો જ ના હોય તો કેવી રીતે શોધી શકે બરાબર પણ હું ખાસ તમને યાદ કરાવું છું કે આ બધી મેથડોમાં નામ ખાલી તમે સાંભળેલા છે લોજિક ક્લિયર નથી તો એટલા માટે લોજિક બતાવવા માટે ઊભો છું બાકી તમારે જે મેથડ તમને ઈઝી લાગે એ જ મેથડ તમારે પ્રેક્ટિસ કરવાની છે યાદ બધી રાખજો કદાચ એમસીક્યુ એકાદ માર્ક્સનું પૂછાઈ જાય પણ તમને જે યાદ છે જે પ્રેક્ટિસ કરતા ફાવે છે હું માનું છું પહેલી જ રીત એટલે મેં પહેલા લખી છે જમણા હાથનો અંગૂઠાનો નિયમ આખું ચેપ્ટર એ નિયમ પર ચાલી જશે બરાબર પણ ઘણી વખત હથેળીનો નિયમ બી વાપરે છે અને અમુક બુકમાં લેફ્ટ હેન્ડ રૂલ એ પાછો ફ્લેમિંગનો હવે આપણે ફ્લેમિંગ છે એમ બની જઈએ ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ તો એમાં શું છે પહેલી આંગળી ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ વાપરવો હોય તો એની પણ શોર્ટકટ રીત બતાવી દઉં હંમેશા પહેલી આંગળી પહેલા ગોઠવી દેવાની ડીની દિશામાં બીજી આંગળી વેગની દિશામાં ગોઠવવાની તો બી ઉપર તરફ વેગ આ તરફ તો અંગૂઠો બળની દિશા આપે ઓકે તો જે સિક્વન્સમાં મેં લખ્યું છે એ સિક્વન્સમાં તમે યાદ રાખશો મેં 6 દાખલાઓ તમારી સમક્ષ બતાવું છું 6 ને બધા 60 દાખલાઓ તમારાથી વિચારી શકાય પણ આ 6 કરશો તો હું માનું છું તમને આ ચેપ્ટરમાં કોઈ જગ્યાએ ક્રોસ પ્રોડક્ટમાં તકલીફ નહીં પડે પણ વિડિયો ઉપર ત્યાં પછી પણ તમારી પ્રેક્ટિસ થવી જોઈએ હાથ ખુલવો જોઈએ હાથમાં માત્ર જમવા માટે ઉપયોગ નહીં લખવા માટે નહીં પણ એનો કન્સેપ્ટ બતાવવા માટે દિશા બતાવવા માટે પણ ઉપયોગ કરતા થાઓ ચલો ચુંબકીય ક્ષેત્ર માટે ડોટ હોય તો બહાર આવો તેનું બોર્ડના સમતલને લંબ બહાર તરફની દિશામાં ક્રોસ હોય તો બોર્ડના સમતલને લંબ અંદર તરફની દિશામાં તો આ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર બધે આપેલું છે પહેલી બે પહેલા ત્રણમાં ડોટ ક્રોસ છે પછી ડોટ છે પછી નીચે તરફ પછી ઉપર તરફ તો અલગ અલગ બધી દિશાઓ આપણે લઈ લીધી હવે તમારે હું જે કહું છું હું અત્યારે તમને એક રીત બતાવીશ દરેકનો એક દાખલો હું ત્રણેય રીતથી બતાવીશ પછી હું બધા દાખલા એક જ મેથડથી બતાવીશ તમને જે અનુકૂળ આવે એ તમારે યાદ રાખવાની પણ એમસીક્યુ જો પૂછાય તો તમને ખ્યાલ હોવો જોઈએ કે બેઝિકલી ત્રણ રીતો એ દિશા શોધવા માટે વપરાય છે ચલો આપણે અત્યારે કયા સૂત્રની ચર્ચા કરી રહ્યા છીએ એને બી ટાર્ગેટ કરી દઈએ સદિશ Fm equal to q into v cross v q into v cross v ધ્યાનથી વિચારજો ત્યારે દિશાની વાત કરીએ ત્યારે q ધન લેવું અને જો q ઋણ હોય તો બળની દિશા જે આવે એને ઉલટાઈ દેવાની બીજું કઈ યાદ રાખવાનું q ઋણ હોય તો શું કરવું q ઋણનો મતલબ શું થયો v cross v છે ઉલટાઈ ગઈ v cross v ના કઈ આગળ માઈનસ આવે તો તમારે બળની દિશા આ જ રીતથી શોધવાની પણ ઉલટાવી દેવાની કોઈ ડાબા હોય તો લખવાનું જમણી હોય તો ડાબે ઉપર હોય તો નીચે હોય તો ઉપર ઓકે આ રીતે તમે ગણી શકો ચલો પહેલાથી શરૂઆત કરીએ પહેલો દાખલો ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે અંદર તરફ વેગ ક્યાં છે ઉપર તરફ વિદ્યુતભાર કેવો છે ધન પહેલાથી બીજા તરફ ઘુમાવવાની જમણા હાથની આંગળીઓ ચલો વેગની દિશામાં આંગળીઓ જમણા હાથમાં વેગની દિશામાં આંગળીઓ ચુંબકીય ક્ષેત્ર અંદર છે અંદર તરફ વેગની દિશામાં આંગળીઓ b થી b તરફ ઘુમાઈ અંગૂઠો ડાબી તરફ ગયો મતલબ કે q વિદ્યુતભાર પર લાગતું ચુંબકીય બળ આમ હશે અને વિદ્યુતભાર આમ ગતિ કરશે યસ ઓર નો હવે ખબર પડવી જોઈએ ફરી v ઉપર તરફ b અંદર તરફ v ઉપર તરફ b અંદર તરફ
V क्रॉस B, V क्रॉस B, V क्रॉस B અંગૂઠો ડાબી તરફ. ચલો હું તમને હથેળીનો નિયમ બતાવું. ઇક્વલ કા જીના એનો ડાન્સ યાદ કરો. જમણા હાથની આંગળીઓ ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવી દીધી. અંગૂઠો 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 આમ મુઠ્ઠી નથી વાળવાની. અંગૂઠો ખુલ્લો રાખીને એને વેગની દિશામાં ગોઠવો. તો હથેળી જે દિશામાં ધક્કો લગાડીએ, હથેળીને ઇક્વલ કા જીના ડાન્સ કરીએ તો બળની દિશામાં તો આ જાય. ક્લિયર? તો આ બળની નિશાની. ફરી એક વખત જોઈ લો. ચુંબકીય ક્ષેત્રની દિશામાં શું? આંગળીઓ. અંગૂઠો વેગની દિશામાં અને હથેળી જે તરફ આગળ જાય, ડાન્સ બતાવવાનો છે એ તરફ, એટલે ચુંબકીય બળ. કારણ કે આવનારા લેક્ચરમાં હું ફટાફટ આકૃતિ દોરી દઈશ, ત્યારે તમારે વિચારવાનું છે. ચલો નેક્સ્ટ આપણે ઋણ વિદ્યુતભાર લીધો, ધ્યાનથી જોજો. હા, આમાં ત્રીજી રીત પણ બતાવી દઉં. બે રીતથી આપણે જોયું. જમણા હાથમાં પંજાનો નિયમ, બીજી હથેળીનો નિયમ, ત્રીજી ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ. ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ. ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ શું કહે છે? પહેલું કામ આપણે ડાબા હાથને ખોલી દેવાનો, ખુલ્લો કરી દીધો. એની પહેલી આંગળી મૂકવાની ચુંબકીય ક્ષેત્રમાં મૂકી દીધી. બીજી આંગળી મૂકવાની વેગ તરફ. વેગ તો બરોબર છે, તો ફેરવવાનું. એવું નથી કે સીધું ગોઠવાઈ જશે. તમને આ રીતે હાથની કરામત રમતા આવડવું જોઈએ. ચુંબકીય ક્ષેત્રની દિશા પણ આપણે વેગની દિશામાં શું છે? બીજી આંગળી તો ફેરવી નાખો. થઈ ગયું? અંદર તરફ ચુંબકીય ક્ષેત્ર, ઉપર તરફ વેગ. તો ડાબી બાજુ અંગૂઠાની દિશા એ ચુંબકીય બળની દિશા બતાવે. બોલો વિદ્યાર્થી મિત્રો, સાબિત કરી દીધું. રીત નંબર 1, 2 અને 3 પરથી ત્રણેય પર એક જ દિશા એ ડાબી તરફ. તો તમે કોઈ પણ એક વાપરી શકો. હા, પ્રેક્ટિસ માટે તમે અત્યારે ત્રણેય વાપરો, પછી તમને કોઈ એક પ્રિફર્ડ જે લાગે. હું માનું છું ત્યાં સુધી પહેલી જ વાપરજો, સરળ રહેશે. ચલો બીજામાં હું તમને એક જ રીતે બતાવીશ. જમણા હાથના અંગૂઠાનો નિયમ. ઓકે, અહીંયા ઋણ છે. ઋણ વિદ્યુતભાર હોય તો શું કીધું? નિયમ એનો એ વાપરવાનો, દિશા જે આપે એ ઉલટી બતાવવાનું. ચલો, ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ, વેગ ઉપર તરફ. ચલો, જમણા હાથના આંગળીઓ V થી B તરફ ઘુમાઈએ, V થી B તરફ ઘુમાઈએ, V થી B તરફ ઘુમાઈએ. અંગૂઠો ડાબે પર, પણ ઋણ વિદ્યુતભાર છે તો જમણી તરફ બળ લાગશે Fm જેટલું અને વિદ્યુતભાર આમ ગતિ કરશે. યસ ઓર નો? યસ. અને આ બધી ચર્ચા આપણે કરવાની છે આવનારા લેક્ચરોમાં. બહુ સિમ્પલ, ક્લિયર. ચલો આંગળીથી બતાવી દઉં. થોડો ઇન્ટિગ્રેશન યાદ કરી લઈએ. તો શું છે? હથેળીનો નિયમ. આંગળીઓ, જમણા હાથની આંગળીઓ બોર્ડની અંદર ઘુસાડી નહીં દેવાની પાનામાં, નહીં તો ફાટી જશે. ચલો અંદર ગઈ. ચુંબકીય ક્ષેત્રની દિશામાં, અંગૂઠો વેગની દિશામાં. તો હથેળી આમ આવી. હથેળી આ તરફ ધક્કો લાગે છે, પણ આમ નહીં, કારણ કે બળ કેવું, સોરી, વિદ્યુતભાર કેવો છે? તો બળ આ તરફ લાગશે. ક્લિયર? ફ્લેમિંગના ડાબા હાથનો રૂલ્સ પણ વાપરી લો, કારણ કે વાપરવું પડશે તો તમને પ્રેક્ટિસ હશે તો તમને આવડશે. ચલો, ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ શું કહે છે? પ્રથમ આંગળીની દિશામાં મૂકી દીધી. પ્રથમ આંગળીની દિશામાં, વેગની દિશામાં શું હોવું જોઈએ? બીજી આંગળી. તો અંગૂઠો જે બતાવે એ ક્યુ વિદ્યુતભાર, પ્લસ ક્યુ વિદ્યુતભાર પર લાગતું બળ, પણ માઇનસ ક્યુ પર જોઈએ તો ઉલટું. તો આ તરફ મળશે. આઈ હોપ કે તમને ક્લિયર થતું હશે. ચલો, 3rd 4th 5th 6th જાતે વાપરો. જોઈએ વિડિયો પોઝ કરીને 3rd 4th 5th 6th જાતે વાપરી લો. ચલો, આ ધન વિદ્યુતભાર છે, વેગની દિશા. હવે એક જ રીત બતાવીશ. ચલો, B જમણા હાથની આંગળીઓ B ની દિશામાં ક્રોસ B. B તો અંદર છે, એટલે આમ હાથ ખોલેલો નહીં ચાલે, હાથને ઉલટાવવો પડશે. ચલો, B જમણા હાથની આંગળીઓ B તરફ. પહેલા સદિશથી બીજા તરફ ઘૂમી, અંદર તરફ B છે તો અંગૂઠો સમતલને લાંબો ઉપર તરફ આવી. તો ઉપર તરફ શું આવશે? Fm, મેગ્નેટિક ફોર્સ. ફરી એક વખત B ક્રોસ B, અંગૂઠો સમતલને લાંબો ઉપર તરફ. પ્રેક્ટિસ કરવી પડશે. ડોટ છે બહાર, ડોટ છે બહાર આવતી દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે. બોર્ડના સમતલને લંબ બહાર આવતી દિશામાં આમ તમારી તરફ આવતું છે. આ જે બધું હતું એ તમારાથી મારી તરફ આવતું ચુંબકીય ક્ષેત્ર હતું. આ ચુંબકીય ક્ષેત્ર તમારી તરફ છે. હું જોઉં તો તમારી તરફ. તમને એવું લાગે ડોટ. ઓકે, તો ડોટ છે બહાર આવતી દિશામાં, વેગ છે નીચે તરફ. આમ આવશે. એ હાથને તમારે ગોઠવવો પડશે. આમ છે, તોડી નહીં નાખવાનું. આમ ઊંધી આંગળીઓ વાળવાની નથી. ફ્લેક્સિબલ જે રીતે આંગળીઓ વળે છે એ જ રીતે જવાનું છે. ચલો, ચુંબકીય ક્ષેત્રની દિશા. પહેલો સદિશ V ક્રોસ B. ક્રોસ B બહાર છે, અંગૂઠો ડાબી તરફ ગયો. આમ આવશે. ધન વિદ્યુતભાર પર લાગતું ચુંબકીય બળ Fm આવશે. ક્લિયર? તો અહીંયા વિદ્યુતભાર પણ આમ ગતિ
ફિફ્થમાં છે ચુંબકીય ક્ષેત્ર અધો દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે આમ ઉપરથી નીચે તરફ નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે પ્લસ q વિદ્યુતભારને આ તરફ ગતિ આપીએ છીએ પ્લસ q વિદ્યુતભાર આ ગતિ કરે છે અને આ તરફ નીચે તરફ ચુંબકીય ક્ષેત્ર છે ઇમેજિન કરવું પડશે મેં પહેલેથી કહ્યું હતું 11મા ધોરણમાં બ્લોક દેખાય પુલી દેખાય માંદ્રો દેખાય અહીંયા ઇલેક્ટ્રોન પ્રોટોન ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર કશું જ દેખાતું નથી ભગવાન જેવું છે ફિઝિક્સનો અર્થ થાય નેચર ફરી રિકોલ કરો તો નેચર ભગવાનને સમજવું હશે તો મંદિર મસ્જિદમાં નહીં જાતે બેસીને સમજી શકાય એટલે એવું નહીં કે મંદિર મસ્જિદમાં જવાથી નથી સમજાતું જવું જોઈએ પણ આ જસ્ટ અન્ડરસ્ટેન્ડિંગ છે હું જે ઇમેજિન કરાવું છું એ કરો ચલો બેક ટુ પોઈન્ટ ચુંબકીય ક્ષેત્ર અધો દિશામાં છે ગમે તે આપી શકે કોઈ બી દિશામાં આપી શકે અધો દિશામાં છે વેગ વિદ્યુતભારનો આ તરફ છે પહેલો નિયમ વાપરો વેગની દિશામાં આંગળીઓ ચુંબકીય ક્ષેત્ર આમ છે ના પહેલા સદિશથી બીજા તરફ તો હાથ ફેરવી નાખો ચલો પહેલા સદિશથી બીજા સદિશ તરફ પહેલા સદિશથી બીજા સદિશ બીજો સદિશ નીચે છે કે બી નીચે છે પહેલા જમણા હાથની આંગળીઓ વેગની દિશામાં બી તરફ ઘુમાવી અંગૂઠો ક્યાં ગયો અંદર કેમ નહીં બતાવી ચેનલની અંદર માટે શું છે આપણે ક્રોસ પણ કોની દિશા છે FM ની આ ક્રોસ ને લખ્યું એટલે ગુજવાળો ના કરતા એ ક્રોસ શું બતાવે કે આ જગ્યાએ ચુંબકીય બળની દિશા અંદર તરફ બોર્ડના સમતલને લંબ અંદર તરફ ક્લિયર ચલો છેલ્લો અને તમારા માટે હું એક હોમવર્કમાં આપીશ જેથી તમને પ્રેક્ટિસ મળે ઓકે 7 નંબરનો નિયમ રેડી કરી દઉં છું હોમવર્ક માટે શું કરવાનું તમે મારી વિડિયોમાં કોમેન્ટ બોક્સમાં મેસેજ સેન્ડ કરી શકો ચુંબકીય ક્ષેત્ર માઈનસ q વિદ્યુતભાર બી જેટલા વેગથી ગતિ કરે આ દાખલો તમારા હોમવર્કમાં ગણવાનો એ પહેલા ચક્રો શોધી નાખીએ ચલો ઉર્ધ્વ દિશામાં ચુંબકીય ક્ષેત્ર ઉર્ધ્વ દિશામાં બરાબર ઉપર તરફ એટલે આમ ચુંબકીય ક્ષેત્ર છે આ તરફ આમ નીચેથી ઉપર તરફ હમણાં ઉપરથી નીચે હતું નીચેથી ઉપર તરફ ઓકે ચલો વેગા છે ઋણ વિદ્યુતભાર છે એલર્ટ થઈ જવાનું q ને સંજ્ઞા સહિત મૂકો લોજિક બધું સમજાઈ દીધું છે q ને સંજ્ઞા સાથે મૂકો બધા વિડિયો લેક્ચર જોઈને બેઠા છો તો તમે ક્લિયર છો q ને સંજ્ઞા સાથે મૂકો ડોન્ટ વરી માઈનસ છે વિરુદ્ધ દિશા આપણે લઈ લઈશું v ની દિશામાં આંગળીઓ રાખી ઉર્ધ્વ દિશામાં ઉપર તરફ શું છે ચુંબકીય ક્ષેત્ર ઉપર તરફ શું છે ચુંબકીય ક્ષેત્ર ચલો v ની દિશામાં આંગળીઓ v ક્રોસ b અંગૂઠો સમતલને લંબ r તરફ પણ આ તો ધન વિદ્યુતભાર પર લાગતું બળ આ તો ઋણ છે તો ઋણ પર લાગતું બળ કઈ આવશે આ જગ્યાએ ક્રોસ આવશે FM કન્ફ્યુઝ ના થતા બંને આકૃતિ જુદી છે અને વિદ્યુતભાર બંનેમાં જુદા લીધા માટે બંનેમાં અંદર તરફ આવે છે એટલે હવે જોઈ લઈએ છઠ્ઠામાં v તરફ આંગળીઓ વેગની દિશામાં આંગળીઓ રાખી એ દિશામાંથી બી તરફ આંગળીઓ ઘુમાઈ અંગૂઠો સમતલને લંબ અંગૂઠો બહાર રાખ્યો તો શું થયું કે આ માઈનસ વિદ્યુતભાર પર અંદર તરફ ચુંબકીય બળ લાગે વિદ્યાર્થી મિત્રો ત્રણ રીત ખાસ યાદ રાખજો કઈ રીતમાં શું દર્શાવવું તે અને કોઈ બી એક રીત પકડી રાખજો સિવાય MCQ માટે તમે ત્રણેય રીત યાદ રાખી શકો કે કોઈ MCQ માં પૂછે તો તમે આન્સર આપી શકો સરળતાથી